तो जय माताजी मित्रों, स्वागत है तमारू आजना नवा विडियो में। तो मित्रों આજનો આપણો જે વિડિયો છે એક રોકેટ ઉપર હોવાનો છે। તો મિત્રો રોકેટ તો તમે બધા જોયા છે અને તમે કહેશો કે દિવાળી તો જતી રહી, આ હવેશના રોકેટની વાત કરી છે, પણ આપણે રોકેટ જે દિવાળીમાં આવે એની વાત નથી કરતા। આપણે આજે એક નવું રોકેટ બનાવવાનું છે, આપણે જાતે જ રોકેટ બનાવવાનું છે। અને રોકેટ ખાલી એક વોટર બોટલ આપણે જે બાટલામાં પાણી ભરીએ છીએ બાટલાની મદદથી અને એક જે સાયકલનો વાલ આવે એની મદદથી આપણે એક મસ્તનું રોકેટ બનાવવાનું છે। ખાલી એમાં હવા ભરશું અને થોડું પાણી ભરશું તો રોકેટ આપણું એકદમ जबरदस्त बनी जैसे। आ रॉकेट तमे घरे पण ट्राय करी सको छो, कोई खतरनाक बात नहीं। पण हाँ अमे आ रॉकेट बनावीए अने तमने देखाड़ीए एना पहला विडियो ने लाइक और चैनल ने सब्सक्राइब कर दीजिए, कारण कि आवा ने आवा विडियो आ चैनल पर तमने जोवा मळी रह्या छे। तो चलो हूँ तमने आ रॉकेट केवी रीतना बने छे ए बतावी दूँ अने पछी एने आपणे बधा भेळा मळीने उडाडीए। तो मित्रों जेवुं कि मैं तमने कीधुं हतुं आपणुं रॉकेट छे ए बोટલની મદદથી જ બનવાનું છે। तो आ छे बोटल, लगभग 1 થી 1.5 લીટરની बोटल છે અને આ છે આપણો હું તમને આ મેન વસ્તુ મિત્રો આ ઢોકણા ઉપર જ છે। તમે જોઈ શકો છો અમે આની ઉપર એક વાલ ફિટ કર્યો છે, તમે થોડો નજીકથી જુઓ। આ છે વાલ, આ તમે જોઈ શકો છો અંદર હવા આવે એવું છે। આ વાલ છે સાયકલનો કે બાઇકનો ગમે પણ ચાલે અને આ અમે કોરે મોરે એમસીલ લગાવી દીધી છે। 1% પણ જો હવા અંદરથી નીકળી તો આપણું રોકેટ છે એ ઉડશે નહીં, કારણ કે હવા નીકળશે તો અંદર પ્રેશર નહીં બને ને પ્રેશર નહીં બને તો રોકેટ નહીં ઉડે। તમે જોઈ શકો છો કંઈક આવી રીતનું મટીરિયલ આપણે તૈયાર કરવું પડે છે। અમે એક દાડા પહેલાં આને બનાવીને મેં લીધું હતું એટલે તમને અમે નહીં બતાવી શકીએ કે અમે આ કેવી રીતના બનાવ્યું। તો તમારે આ મેન વસ્તુ ઘરે બનાવી દેવાની છે અને પછી તમારે એક આ બોટલ લઈ લેવાની છે અને તમારે બોટલમાં હું કહું એટલું પાણી ભરી દેવાનું છે। ચલો આપણે પાણી ભરી દઈએ અંદર। तो मित्रों આપણે અડધી બોટલથી થોડુંક જ ઓછું પાણી ભરી લેવાનું છે અને પછી તમારે જે આપણે મેં તમને વાલ કીધો તો એ તમારે એના ઉપર એકદમ ટાઈટથી ફિટ કરી દેવાનો છે। તમે જોઈ શકો છો આ જુઓ સેજ પણ હવા નીકળે એવું આપણે રાખવાનું નથી, કારણ કે હવા નીકળશે તો આપણું રોકેટ નહીં બને। અને આમાં આ રોકેટમાં આપણી મેન વસ્તુ છે આ પંપ અમારે જે નાનો આવે એ છે, પણ તમારે મોટો હોય તો પણ ચાલશે। તો ચલો આપણે આને ફિટ કરી દઈએ અને પછી અંદર હવા ભરીએ। આ રીતે ફિટ કરવાનો છે અને પછી તમારે હવા ભરવાની છે। તો ચલો આને હું હવા ભરું। તો મિત્રો જેવું કે તમે જોઈ શકો છો આપણે હવા છે એકદમ પેક અંદર ભરી દીધી છે। આપણે હવા ટાઈટ એકદમ જેટલી ભરાય એટલી ભરવાની છે અને હવે આપણે આને ઉડાડવાના માટે આપણે આ ઢાંકણું ખોલશું તો આપણો પંપ ઉડવા લાગશે। કેવી રીતે? જેવું પાણી આપણે આમ રાખશું તો આપણે પાણી જેવું બહાર નીકળશે, રોકેટ એટલું ઉપર જશે। તો ચલો મિત્રો આને ઉડાડીને હું તમને બતાવું કે કેવું ઉડે છે। तो मित्रों जेवुं के तमे जोयुं आपणुं रोकेट छे एकदम सक्सेसफुल थई गयुं અને આ રોકેટને આપણે ફરીથી 1 થી 2 વાર ઉડાડ્યું અને જોયું ઉડાડશું અને જોશું કે કેવું ઉડે છે। આડે રાખજો ફુગા તો એવું થાય। तो मित्रों તમે જોઈ શકો છો આપણે હવા અંદર કમ્પ્લીટ ભરાઈ ગઈ છે। એક આપણે અહીંયા હોલ પણ થઈ ગયો છે, એટલે આપણે ઘણી વાર નહીં કહીએ। ચલો આપણે આને ઉડાડીએ। આડો રાજ ચાલુ કર્યું।
એટલે બનાવે હવે તમે તો મિત્રો જેવું કે તમે જોયું બહુ મજા આવી ગઈ. હવે આપણે બીજી ટ્રીક હું તમને કહેવાનો હતો એ ટ્રીક પણ અત્યારે ટ્રાય કરીએ. તો મિત્રો જેવું કે તમે જોયું આપણે જે રોકેટ બનાવ્યું હતું એકદમ ફર્સ્ટ ક્લાસ ઉડે છે. અને આપણે જે મેં તમને કીધું હતું કે આપણે એક અલગ ટ્રીક કરવાની છે એ હાલ નહીં થઈ શકે કારણ કે એ ટ્રીકમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે. અને હા, આ રોકેટ તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ચેનલ પર તમને આવા ને આવા વિડીયો મજેદાર જોવા મળી રહે એના માટે બેલ આઇકનને પણ ઓલ પર ક્લિક કરી દેજો. મળીએ બીજા નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.